ચાલો આજે આપણે આવો એક ફ્લાવરની ડિઝાઇન બનાવી, ફ્લાવર ટાઈપની, જેને તમે આમ આ રીતે રોટેટ કરી શકો. તો સૌથી પહેલાં એક કાગળ લેવાનું છે, એને આ રીતે ફોલ્ડ કરવાનું છે અને ચારે ચાર દિશામાં. પછી ફરીથી આ રીતે એને ફોલ્ડ કરી અને બેક સાઈડમાં ફરીથી ફોલ્ડ કરવાનું છે. જો તમે જોશો તમને ખ્યાલ આવતો જ હશે. હવે એને આ રીતે નાની એવી વાળી અને એને આ રીતે અંદરથી ખોલી દેવાનું છે, એટલે આમ લંબચોરસ આકારનું એક ખુલી જાય. જો આ રીતે, અને એવું ચારે બાજુ કરવાનું છે. અને અને આને છેલ્લે આને પણ આ રીતે કરવાની છે, ચારે ચારને. બસ આવા જ જો ઘણા બધા બનાવી નાખવાના. પછી એને અહીંથી ચોંટાડી દેવાનું છે, જો કોર્નરમાં. અને બીજું જે છે એને બીજી સાઈડમાં, જ્યાં આપણે લંબચોરસ ખાના હતા એ ખાનાવાળા ભાગની અંદર એને અંદર આમ નાખી અને ચોંટાડવાનું છે. યાદ રાખજો, ઓલું જે આપણે કોર્નર ઉપર ગુંદ લગાવ્યું છે એને અહીંથી ચોંટાડી દેવાનું છે. ખાલી નાખવાનું નથી, પણ ત્યાં ચોંટાડી દેવાનું છે. સેમ એ જ રીતે બીજું લેવાનું, ત્રીજું લેવાનું અને આ રીતે અંદર ચોંટાડતું જવાનું છે. આ રીતે, એટલે જુઓ આ રીતે તૈયાર થઈ જશે. હવે એને આમ ગોળ વાળી અને અહીંયા ભાગમાં બે મેં ચોંટાડી દેવાનું છે, એટલે આપણું આ રીતની ડિઝાઇન હાથમાંથી રમી શકાય એવી બની જાય. આવો જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.